14મી એપ્રિલ આજના આ યાદગાર પાવન દિવસે એક મહાન માતાની કુખે મહામાનવનો જન્મ થયેલો, જેણે અનેક યાતનાઓ વેઠી એજ્યુકેશન મેળવી રાજકારણમાં ભાગ લઈને માનવતાનું ઉત્તમ કામ કરેલું છે। જે કોઈ પણ માનવીનો જન્મ આ દુનિયામાં થાય છે તેનું એકના એક દિવસે અવસાન પણ થાય છે, પરંતુ એમ છતાં દુનિયા જેને સદીઓ સુધી યાદ રાખે તેવું કામ કરનારા માનવને મહામાનવ કહેતા લોકો પણ ગર્વ અનુભવે છે। એવા એક મહામાનવ કે જેને આપણે આઝાદ ભારતના સંવિધાનના ઘડવૈયા અને મહામાનવ કહીએ છીએ, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજ રોજ જન્મ જયંતિની ઉજવણી આન બાન અને શાન સાથે જ્યારે દુનિયા આખી ઉજવી રહેલી છે, ત્યારે ધારી શહેરમાં પણ આ મહાપુરુષ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એક રેલી નહીં પરંતુ મહારેલીનું આયોજન રાખવામાં આવેલ। આ કાર્યક્રમની રૂપરેખા મુજબ હજારો લોકો બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે સવારે એકઠા થયેલા હતા। જય ભીમના નારાઓ સાથે એક રેલી પ્રસ્થાન કરવામાં આવેલી હતી। આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા સ્વરૂપે નીકળેલી હતી। આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલું હતું। જય ભીમ કન્સ્ટ્રક્શનના માલિક રમેશભાઈ દ્વારા ઠંડા શરબતનું પણ આયોજન રાખવામાં આવેલું હતું। દામાણી હાઈસ્કૂલ ખાતે આ રેલી સભામાં ફેરવાઈ ગયેલી હતી। સમગ્ર ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા અને 14મી એપ્રિલની ઉજવણી કરવામાં આવેલી હતી। ભારત દેશનું સંવિધાન, સંવિધાનના ઘડવૈયા હજારો વર્ષ આવશે, કરોડો લોકો આ દુનિયાને છોડીને જશે, પરંતુ જે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આઝાદ ભારતના લાખો કરોડો લોકોને હક આપેલા છે, એ સંવિધાનના ઘડવૈયા હંમેશા લોકોના દિલમાં જમાના સુધી અમર રહેશે। અમારી યુટ્યુબ ચેનલ વતી હું હનીફ નાડ અને અમારા સંવાદદાતા સંજય વાળા આપ સહુને દિલથી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવીએ છીએ। હંમેશા મહાપુરુષ એવા બાબા સાહેબના વિચારો જીવંત રહે, હંમેશા બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન અમર રહે, હંમેશા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આવનારી પેઢીઓ પણ ઉજવતી રહે અને આપના વિચારો જીવંત રહે તેવી દુઆઓ અને પ્રાર્થના સાથે આપ સહુને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું।